નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં. 1000 માઇલની લાંબી સફર પણ માત્ર પ્રથમ પગલાથી શરૂ થાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, સ્વાગત છે આપનું ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં. નમસ્કાર જી હર્ષિતભાઈ, સૌપ્રથમ આપણે વાત કરીશું પંચાંગ વિશે. તો દર્શક મિત્રોને આજના પંચાંગ વિશે વિગતવાર માહિતી આપશો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 11 માર્ચ 2025, 11/3/25. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલી રહ્યો છે, તેનો સુદ પક્ષ શુક્લ પક્ષની આજે બારસ છે. ફાગણ સુદ બારસ. નક્ષત્ર આશ્લેષા છે, યોગ અતિગંડ છે અને કરણ બાલવ આવે છે. આજની રાશિ આવે છે કર્ક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ડ અને હ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કર્ક રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે ભૌમ પ્રદોષ છે અને આજે નૃસિંહ દ્વાદશી પણ કહેવાય છે, જે નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું તે પ્રકારે નૃસિંહ દ્વાદશીનો પણ આજે ઉત્સવ ઉજવાતો હોય છે. જી, હવે આજના વાસ્તુ અંગે વિગતવાર માહિતી આપશો. હા, આજે આપણે વિશેષ વાત કરવાની છે વાસ્તુમાં ઉર્જા વાસ્તુ અને દુર્ભાગ્યનું નિવારણ. ઘણીવાર જીવનમાં એવું બનતું હોય છે કે ઘણી મહેનત કરતા હોઈએ છીએ પણ પ્રશ્નોના ઉકેલ આવતા નથી હોતા, સમસ્યા નિવારણ થતું નથી. ક્યાંક ને ક્યાંક એમ લાગે કે કંઈક ને કંઈક ખોટું થઈ રહ્યું છે, નકારાત્મક થઈ રહ્યું છે, ભાગ્ય સાથ આપતું નથી, જાણે દુર્ભાગ્ય પોતાનો પીછો ના છોડે તેવું લાગતું હોય છે. તેવા સમયે વાસ્તુશાસ્ત્ર છે એ ખૂબ મદદગાર સાબિત થતું હોય છે. ખૂબ સારી વાત અત્યારે એ છે કે વાસ્તુશાસ્ત્ર જે છે તેમાં અત્યારે ખૂબ જાગૃતિ આવી રહી છે, લોકોની સમજણ પણ કેળવાઈ રહી છે. પણ ધ્યાન એ વાત રાખવાનું છે કે સોશિયલ મીડિયાના જમાનામાં આજે કેટલા બધા એવા લોકો પણ ફૂટી નીકળ્યા છે કે જે લોકો પાસે કોઈ જ્ઞાન અનુભવ કે કોઈ લાયકાત નથી, પણ ખાલી વિડીયોઝ કે રીલ્સ મૂકી અને લોકોને ગેરમાર્ગે પણ દોરે છે. માટે હંમેશા એ વાતનું જાણવા પ્રયત્ન કરજો કે તમને જે માર્ગદર્શન આપી રહ્યા છે તે વ્યક્તિ કેવા છે, કેવું જ્ઞાન છે, કેવો અનુભવ છે, એની ઓથેન્ટિસિટી પર ખાસ ધ્યાન રાખજો. ઘણી વસ્તુ એવી છે ઘરમાં, તમારા મકાનમાં, કે જે ચીજો ઘરમાં આવવાથી અથવા હોવાથી દુર્ભાગ્યનો વધારો કરતી હોય છે. એટલે હંમેશા આ વાતનું ધ્યાન રાખવાનું છે, સાચવવાનું છે. તો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી કઈ વસ્તુઓ છે કે જેનું ધ્યાન રાખવાનું. કપડાં, જૂના થઈ ગયેલા કપડાં હોય, બહુ જૂના હોય તો એ કપડાં પણ ઘરમાં નકારાત્મકતા લાવે છે, ઉદાસી લાવે છે, નેગેટિવિટી લાગે છે. હા, સારા અને મોંઘા કપડાં હોય તો તેને વ્યવસ્થિત રીતે પેક કરીને મૂકી રાખો. ત્યાં હંમેશા કપૂર મૂકી રાખવું એ સારી વસ્તુ છે. પણ જૂના કપડાં હોય, ખાસ કરીને ફાટી ગયેલા કપડાં હોય તો એના કારણે ઘરમાં નુકસાનનો વ્યક્તિઓને સામનો કરવો પડે છે. એટલે બને ત્યાં સુધી કપડાઓ જો જૂના થાય તો ફાટી જાય તો તેનું કોઈને ઉપયોગમાં આવી રીતે આપી દો અથવા તો તેનું નિવારણ કરવું જરૂરી છે. જી, હવે આગળ વધીએ તે પહેલા એક કોલર જોડાઈ ચૂક્યા છે, નટવરભાઈ. હેલો. હા જી નટવરભાઈ, આપની જન્મ તારીખ જણાવશો? 26/4/1956. હા જી, હવે સ્થળ અને સમય કહેશો? સ્થળ ચિંબા ગામ, ગોધરા. જી, અને જન્મ સમય? અને જન્મ સમયની ખબર નથી. જી, શું પૂછવાનું છે આપને? એ કોર્ટમાં કેસ ચાલે છે, આજે મુદત છે, કેવું રહેશે? શેના વિશે ચાલે છે કોર્ટ ભાઈ? ભાઈ પૈસા લીધા હતા 11 એવું છે ને, અને આપતા 4 વર્ષથી કેસ ચાલે છે. આજે જજમેન્ટ છે કર્યાનું. હાજી, જો સૌથી પહેલી વાત તો એ કે ભાઈ તમારી કુંડળી બની નથી રહી, તમારો જન્મ સમય નથી પ્રાપ્ત થયો. જન્મ કુંડળીની ચોકસાઈ માટે 3 માહિતી સ્પષ્ટ રીતે આવશ્યક છે: જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ. એટલે તેમ છતાં અત્યારે ચંદ્ર કુંડળી અને એના આધારે જો કહીએ તમારી રાશિ તુલા રાશિ આવેલી છે. તુલા રાશિ માટે થોડો હજી સમય લાગશે. એપ્રિલ મે મહિના બાદ
ગુરુ મહારાજનું જે પરિભ્રમણ થઈ રહ્યું છે તે તમને અનુકૂળતા આપી શકે તેવું છે. એટલે ઉતાવળ કોઈ પ્રકારે અત્યારે કરતા નહીં. થોડીક મહેનત કરવી પડશે અને ખાસ કરીને તમારા ઘરમાં અગ્નિ દિશા અને ઈશાન દિશામાં વાસ્તુ દોષ હોવાની સંભાવના છે, તો તેનું નિવારણ કરો. તમારી ઈશાન દિશા છે તે ખૂબ ચોખ્ખી રાખો, ખુલ્લી હવા ઉજાસવાળી રહે, પવિત્ર રહે, ત્યાં ગંગાજળ છાંટતા રહો. અને ઈશાન દિશા બાદ હવે અગ્નિ દિશાની વાત કરીએ, ત્યાં તમારે પાણીનો કોઈ પ્રકારે સંગ્રહ ન કરતા, નહીં તો પછી તમને આ કોર્ટ કચેરીનો કેસ છે તેમાં વિલંબ થઈ શકે તેમ છે. જી, અન્ય એક કોલર જોડાયા છે, જયેશભાઈ. હલો. હલો. જી જયેશભાઈ, જન્મ તારીખ જણાવશો? 6/9/83. જી, જન્મ સમય અને સ્થળ કહેશો? જન્મ સમય છે 1:45 બપોરના અને વડોદરા. જી, શું પૂછવાનું છે આપને? આપણે મારે કોઈ બી કામ કરું છું, કોઈ બી આગળ વધવા જઉં છું તો મારું કામ અટકી જ જાય છે અને મારે બહાર જવાના યોગ છે કે નથી એ જાણું છું. જી, બહાર તમારે શેના માટે જવાનું છે ભાઈ? આમ જ વર્ક વિઝા માટે. વર્ક વિઝા માટે? એટલે તમે બહુ સિરિયસ નથી લાગતા એવું છે જવા માટે? આમ જ તમે આમ જ શબ્દ વાપર્યો એટલે કેમ આવું? જો હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું ભાઈ કે ક્યાંય જો જવું હોય તમારે તો એક દ્રઢ ઈચ્છા શક્તિ બહુ જરૂરી છે ભાઈ. તમને સ્પષ્ટતા હોવી જોઈએ કે મારે શું કરવું છે શું નહીં. તમારી પાસે પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. જો તમારી કુંડલી પર નજર નાખીશું, સૌથી પહેલી વાત કરીએ, તમારે વૃશ્ચિક લગ્ન આવે છે, લગ્નમાં જ મંગળ અને કેતુનો પ્રબળ અંગારક દોષ, એટલે જીવનમાં ઉતાર ચઢાવ સંઘર્ષ રહેવાના જ. તમે ક્યાંય જગ્યાએ કોઈની અસરમાં આવીને નિર્ણય ન કરતા, પોતાને જોવાનું કે પોતાના માટે વ્યવસ્થિત છે કે નહીં, અને જે તે ક્ષેત્રના સારા વ્યક્તિ અનુભવી હોય તો એવા વ્યક્તિને સલાહ લઈને આગળ વધજો, એમને ઉતાવળ ન કરતા. આપણી કુંડીમાં બુધ જે છે તે વક્રી થયેલો છે. બુધ એ બુદ્ધિનો કારક છે, તમારી નિર્ણય શક્તિ ક્યારેક ખોટી પડી શકે તેવું છે. શુક્ર મહારાજ જે લાભ સ્થાનમાં છે તે નીચના છે, એટલે તમને લાભ સ્થાનનો અભાવ રહ્યો છે, ઉતાર ચઢાવ તેનો આપે. ગુરુ મહારાજ એક સારું છે, તમારી સ્થિતિ આપી રહ્યા છે. સૌથી અગત્યની વાત છે કે તમારી મકર રાશિ છે, મકર રાશિને બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 7.5 પનોતી પૂરી થઈ રહી છે આ 29 માર્ચે, બરાબર છે? એટલે હમણાં થોડું સાચવજો, કોઈ અગત્યના નિર્ણય ન કરતા વેઇટ એન્ડ વોચ. કારણ કે શનિની પનોતી ઉતરતી હોય કે ચડતી હોય તો એ શું કરે નક્કી નથી હોતું. ગભરાવાની જરૂર નથી. શનિના ઉપાય ચાલુ રાખજો, હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવો, હનુમાન ચાલીસાના પાઠ કરો, અને હા, જે મેં પહેલાં કહ્યું તે અંગારક દોષ છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી, તો અનુકૂળતા વધી શકશે. જી, અન્ય કોલર જોડાયા છે, ચંપાબેન. હલો. હાલો. જી બેન. મારી જન્મ તારીખ 7/8/72. જી, સમય અને સ્થળ કહેશો? સમય 11:12 જન્મ. જી, શું પૂછવાનું છે આપને? પૂછવાનું, અમાર માનસિક ગોળીઓ છે, ખાવું ના ખાવું, 1 વર્ષથી ચાલુ છે. બેન, તમારો સમય 11 થી 12 છે, કયો છે? બપોરે કે રાતનો છે? 11:12 સવારે. હા હા. અને સ્થળ? સાણંદ જોડે ગામડામાં ઘરે થયેલો જન્મ. કેટલા સમય તકલીફ છે તમારે ગોળીઓની? 1 વર્ષથી ખાઉં છું મગજની. બંધ કરું કે ચાલુ રાખું એમ? જો બેન, પહેલી વાત તો એ છે કે દવા બાબતે, ઉપચાર બાબતે ડૉક્ટરની સલાહ લઈને આગળ વધવાનું જુઓ. કારણ કે યોગ્ય ડૉક્ટર બરાબર તમને ચેક કરી તમારી તકલીફ વિશે માર્ગદર્શન આપી શકે. માટે જાતે નિર્ણય લઈને દવાઓ બંધ નહીં કરવાની. આ વસ્તુ હંમેશા ધ્યાન રાખવાનું. જિંદગીમાં વ્યવહારુ રહેવું જોઈએ, પ્રેક્ટિકલ રહેવું જોઈએ, બરાબર? એટલે હા, તમને એવું લાગે કે દવાથી ફેર નથી પડી રહ્યો તો બીજા કોઈ ડૉક્ટરને બતાવો. અને હા, સાથે જ્યોતિષ તમને માર્ગદર્શન આપશે કે તમારે એક્ઝેક્ટલી અત્યારે શું કરવું. તમે વિગત આપી છે અનુસાર કન્યા લગ્નની કુંડળી આવી રહી છે, રાશિ તમારી વૃષભ રાશિ આવી રહી છે. શનિ મહારાજનું પરિભ્રમણ તમારા રોગસ્થાન પર થઈ રહ્યું છે છેલ્લા 2 વર્ષથી, અને તમે કહું કે છેલ્લા 1 વર્ષ ઉપર તમને આ તકલીફ છે. એટલે હમણાં તો દવા તમે ચાલુ રાખજો. એપ્રિલ મે મહિના બાદ તમે થોડું સારું લાગે તો તમે દવા ઓછી કરજો અથવા બદલાવજો, અથવા કોઈ બરાબર માર્ગદર્શન લઈને આગળ વધજો. પણ જાતે બને ત્યાં સુધી દવાઓ બંધ કરવી નહીં જોઈએ. ડૉક્ટરને જ જે સલાહ હોય એનું માર્ગદર્શન લેજો. આ વસ્તુમાં કોઈ જ બીજો નિર્ણય ન લેતા આ ધ્યાન રાખજો. જી, અન્ય કોલર જોડાયા છે, નીતાબેન. હલો.
હેલો. જી બેન, જન્મ તારીખ કહેશો? 20/1/82. ફરીવાર કહેશો? 20/1/82. જી, સમય અને સ્થળ કહેશો? 11:45 રાત્રે, કપડવંજ. જી, શું પૂછવાનું છે આપને? એમના મેરેજ તો એમના હસબન્ડમાં બહુ ઝઘડા રહે. પ્રશ્ન આપણો અસ્પષ્ટ છે, ફરી કહેજો બેન. એમના 6 મહિના થયા છે મેરેજ કરે, પણ એમની મેરેજ લાઈફમાં બહુ ઝઘડા થાય છે. કોના વિશે પ્રશ્ન છે? ભાઈના. ના, તમારી બેન છે? હા, ના, મારો ભાઈ છે, હું એમની બેન છું. અચ્છા, એટલે ભાઈને જ લગ્ન કર્યા છે. ઓકે, 6 મહિના પહેલા. લગ્ન કરતા પહેલા મેળાપક કરાયું હતું બેન? ના, મેળાપ નથી કરાયો. તો પછી આ જ વસ્તુ તકલીફ છે બેન, કે હવે પેલું કહેવાય ને કે તકલીફ આવે એટલે દોડો છો. પણ હું હંમેશા કહું છું, આપણા જે નિયમિત દર્શકો છે બધાને ખબર છે કે હજારો કેસ જોયા છે મેં, સમજ્યા? હા, કોઈક અપવાદ નીકળે છે, પણ અપવાદ અપવાદ હોય. 100 કેસમાં 2 જણને તકલીફ ના પડી હોય, પણ 98ને પડી છે ને, સમજ્યા? વાત કરનારા બધા કરે, કારણ કે જેણે શાસ્ત્રનો અભ્યાસ નથી કર્યો એને નથી ખબર, સમજ્યા? આજે હજારો કુંડળી જોયા બાદ હું કહું છું, અને હું બહુ વૈજ્ઞાનિક પદ્ધતિથી વાત કરું છું. હું બિલકુલ વૈજ્ઞાનિક અને તર્ક પદ્ધતિ કહું છું, કારણ કે આ શાસ્ત્ર છે. અત્યારે લોકો જ્યોતિષમાં અંધશ્રદ્ધા અને અવિશ્વાસના નામે ગમે તે રીતે કરતા હોય છે, પણ ખરેખર એ શાસ્ત્ર નથી. શાસ્ત્ર તો હંમેશા લોકોનું કલ્યાણ કરે, સન્માર્ગે લઈ જાય, સારા માર્ગે દોરે, તેને શાસ્ત્ર કહેવાય. બરોબર છે? એટલે હવે જાગ્યા ત્યારથી સવાર પણ મેળાપક કરાવવું ખૂબ જરૂરી હતું. બંનેની વિગત હોય તો વધારે સારું રહેશે, પણ અત્યારે હું આપણા ભાઈની કુંડલી પરથી કહું, કન્યા લગ્ન છે, અત્યારે કેતુ છે, 7મા સ્થાનમાં રાહુ છે. એપ્રિલ મહિનો, મે મહિનાના એન્ડ સુધીનો સમય જે છે ત્યાં રાહુ તમારો અત્યારે 7મા સ્થાનમાં દાંપત્ય જીવનમાં જ પસાર થાય છે. છેલ્લા 1.5 વર્ષથી આ રાહુ છે, લગભગ 1.25 વર્ષથી. તો હમણાં ઉતાવળ ન કરશો, જેમ છે એમ આગળ વધવા દો. બરાબર છે? એપ્રિલ મહિના, મે મહિનો જાય પછી તમે આગળ પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેજો, ઉતાવળ ન કરતા. ગુરુ મહારાજ જે છે એના જપ કરે, દાન કરે, ગુરુગ્રહના દત્ત બાવનીનો પાઠ કરે નિયમિત રીતે, એ તમારા માટે ખૂબ જરૂરી છે. બીજું કે જ્યારે આવી અચાનક તકલીફ આવે થોડાક જ સમયમાં, તો જોવાનું કે ઘરમાં વાસ્તુ દોષ હોવાની સંભાવના છે. ખાસ કરીને સાઉથ વેસ્ટ, નૈઋત્ય દિશામાં અથવા પૂર્વ દિશામાં હોવાની સંભાવના છે, તો વાસ્તુ દોષનું નિવારણ પણ આપ કરાવી લેજો. જી હસતભાઈ, હવે આગળ વધીશું અને રાશિફળ તરફ, જેમાં પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. હવે આજે થોડોક સાવધાની રાખવાનો દિવસ છે, એટલે વાહન ચલાવો, મશીનરીનો ઉપયોગ કરો, સાવધાની રાખજો, ઓવર કોન્ફિડન્સ ન રહેતા. હા, સારી વાત એ છે કે પરિવારમાં માંગલિક કાર્ય થઈ શકે તેવું છે, અને પોતાના કાર્ય માટે ક્યાંક બહાર જવાનું, પ્રવાસ યાત્રા પણ થઈ શકે તેમ છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરીએ તો આજે ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ બાબતે યોજના બનાવવા માટે કોઈ પ્રવૃત્તિમાં આજે વ્યસ્ત રહી શકો તેવું બની શકે તેવું છે. હા, સ્વાસ્થ્યને લગતી આજે કોઈ ચિંતા રહે નાની મોટી, અને જો તકલીફ થાય તો બેદરકાર ન રહેતા, નહીં તો એનો ભોગ બનવું પડશે. હા, ખર્ચા પર પણ આજે નિયંત્રણ રાખવાની સલાહ છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આપના માટે કુટુંબમાં કોઈ વિશેષ આયોજન થાય, કોઈ પ્રસંગનું કે કંઈક પ્લાનિંગ થાય, બહાર જવાનું એવું બની શકે, પણ તમારે વિશેષ થોડુંક ધ્યાન રાખવાનું છે આજે, કે માનસિક શાંતિ તમારી રહેવાની છે. કોઈ અગત્યના નિર્ણય તમારે જો લેવાના હોય તો તમે લઈ શકશો. સામાજિક ક્ષેત્રે સારું રહી શકે એવું છે, અને વિવાદ જો કોઈ ચાલતો હશે, કોઈ ઝઘડો હશે, તો એનો નિર્ણય આજે તમારા પક્ષમાં આવવાની સંભાવના છે. જી જી, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે જણાવશો. હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. આપના માટે આજે કુટુંબમાં થોડું ધ્યાન આપશો તો સારું છે. કુટુંબમાં આજે હકારાત્મક યોગો બની રહ્યા છે. કંઈક પ્લાનિંગ કરવું હોય તો તમે થઈ શકો છો. તમારા કુટુંબ બાબતે, સંતાનો બાબતે તો સારો દિવસ છે. ખાનપાનમાં થોડુંક ધ્યાન રાખવું પડશે. એમાં કંઈક રૂટીન સિવાયનું જો કંઈ ખાનપાન કરશો તો જરા સાચવવાની તમને સલાહ છે. હા, સારી વાત આજે છે કે આર્થિક ક્ષેત્રે સફળતા પ્રાપ્તિના યોગો દેખાઈ રહ્યા છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપના માટે ખાસ વિશેષ જો વાત કરીએ તો સંતાનો બાબતે મનની ચિંતા કોઈક રહી શકે તેવું છે. એટલે
કંઈક પ્રશ્નો ઉદ્ભવે તો કંઈ પ્રતિકૂળતા રહે, સમસ્યાનો સામનો કરવો પડે તેવું બની શકે છે. પરિવારમાં આજે વિશેષ થોડુંક ધ્યાન આપી દેજો. માતા પિતાના સ્વાસ્થ્ય પર પણ કોઈ અસર પડી શકે તેવું બને. હા, આજે યાત્રાના યોગ છે, એટલે યાત્રાએ જવાનું થાય અથવા તો પ્લાનિંગ થાય જવાનું, પણ બંને રીતે જો હશે તો કરી દેજો, કારણ કે તમને યાત્રા ફળદાયી રહેવાની છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. કર્મક્ષેત્રે એટલે તમારા કાર્યમાં નોકરી કરતા હો, ધંધો વ્યવસાય કરતા હો, મુશ્કેલી હશે, કંઈક પ્રતિકૂળતા હશે, સમસ્યા હશે, તો એનો ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. શત્રુઓ સામે આજે વિજય મળે તેવો યોગ છે. અને આજે ખાસ તમે તમારા સ્વાસ્થ્ય સુધાર માટે, તમારી ફિટનેસ માટે પ્રવૃત્તિ વધારશો અને એ તમારા માટે સારું રહી શકશે. જી હસુભાઈ, આપ જોડાયેલા રહેજો અને કાર્યક્રમમાં આપણે આવી રીતે સતત આગળ વધતા રહીશું. તો ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે સમય એક નાનકડા વિરામનો થયો છે અને વિરામ બાદ ફરી મળીશું. વિરામ બાદ ફરી એકવાર ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હસતભાઈ આપણી સાથે જોડાયેલા છે. હસતભાઈ, કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલા એક કોલર જોડાયા છે, સૂર્યાભાઈ. હેલો. હેલો. જી, જન્મ તારીખ કહેશો? 20/4/1940. જી. શનિવાર. સમય અને સ્થળ? સવારે 11 વાગે. જી. અને સ્થળ છે વિસનગર. જી, શું પૂછવાનું છે આપને? મારી રાશિ પ્રમાણે જન્મ તારીખ પ્રમાણે કન્યા આવે છે, નામ છે કુંભ રાશિ હોય છે. તો તારે પ્રવૃત્તિ કુંભ રાશિ ચાલે છે, મારે પ્રવૃત્તિ ચાલે છે કે નથી ચાલતી? 20/4/1940 છે, બરાબર ને આપણી? હા જી. ઓકે ઓકે, બહુ સરસ. તો એમનો ઉત્સાહ ખૂબ સરસ છે કે ભાઈ જીવનમાં હંમેશા સુધારવા માટે, જાણવા માટે આ પ્રયત્નશીલ છો. આપણી રાશિ કન્યા રાશિ આવે છે ભાઈ, બરાબર છે? અને કન્યા રાશિ જ ગણવાની, પનોતી આપણે નથી ચાલતી. નામ રાશિ પર ક્યારેય પનોતી ગણાતી નથી હોતી, આ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું. આજકાલ મેં આજે કાર્યક્રમની શરૂઆતમાં જ મેં કહ્યું હતું કે ઘણીવાર લોકો મિસગાઈડ કરતા હોય છે અને ખોટો લાભ લેવા માટે, ડરાવવા માટે આવી રીતે કરાવે છે. બાકી શાસ્ત્રમાં ક્યારેય નામ રાશિનો ઉલ્લેખ જ નથી. નામ રાશિ ખાલી સંબોધનમાં, વ્યવહારમાં તમે લઈ શકો છો. બાકી મુહૂર્તમાં, જ્યોતિષ જોવામાં, કોઈ પણ પ્રકારનું પૂજાનું કાર્ય કરવાનું તમે ચંદ્ર રાશિ જ જોવાય. તમારું કોઈ પૂજાનું મુહૂર્ત હોય તો પણ તમારી ચંદ્ર રાશિ પ્રમાણે જ જોવાનું હોય, એ વધુ જરૂરી છે. એટલે કન્યા રાશિ જ ગણવી આપે, એ વાતનું આપ ધ્યાન રાખજો. કોઈ પ્રકારે કુંભ રાશિ પર નામ હોય તો કોઈ જ ફેર પડતો નથી, બરાબર છે? હા, કન્યા રાશિને અત્યારે કેતુ મહારાજ તમારી રાશિમાં ચાલે છે, માટે વિચારોમાં થોડો ઉતાર ચઢાવ રહી શકે. કોઈ પ્રકારની લાલચમાં ના ફસાતા, અને આપને ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ છે, એટલે એનું આપ નિવારણ કરાવી લેજો. જી, હવે રાશિ તરફ આગળ વધીશું. આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, આપના માટે ખાસ ભૂલ કરવામાં ધ્યાન રાખજો. ભૂલ થશે તો પછી વિરોધી આવી થશે, માટે થોડા સાવચેતી રાખવી આજે જરૂરી છે. ઉપરાંત કૌટુંબિક જે સમસ્યા હોય તેનો ઉકેલ બુદ્ધિમત્તાથી કરવા પ્રયત્ન કરજો. એટલે એમ કહેવાય ને કે દિલથી નહીં પણ દિમાગથી આજે તમારે કાર્યના જો કદાચ સોલ્યુશન્સ, ઉપાય લાવવાના છે. આજે ગ્રહો તરફથી સારી વાત એ છે કે તમારા મનમાં શાંતિ અને પ્રસન્નતાના ભાવ રહેવાના છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ માટે આજે શેર માર્કેટ કે એવા પ્રકારના જે રોકાણો છે તેના માટે દિવસ સારો છે. એટલે યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધી શકાય તેવું છે. તમારા સરળ સ્વભાવને કારણે મિત્રોની સંખ્યા વધે, મિત્રો સાથે મિલન મુલાકાત થાય એવો આજના દિવસે પ્રસંગ બની શકે, અને તમારા પ્રિયજન તરફથી શુભ સમાચાર પણ પ્રાપ્ત થઈ શકશે. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ડ. આજનો દિવસ છે થોડો પડકારનો સામનો કરવો પડે તેવો દિવસ, ખાસ કરીને તમારા કામકાજમાં, કાર્યક્ષેત્ર. એટલે ખૂબ ધ્યાન રાખજો. અને બીજું કે ઉતાવળે તેનું ઉપાય માટે કે સોલ્યુશન માટે પ્રયત્ન ન કરતા વેઇટ એન્ડ વોચ કરજો, એ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો છે, મહેનતનું ફળ મળવાનું છે. અને સંતાનોને લગતી કોઈ ચિંતા હશે તો આજે દૂર થવા જઈ રહી છે. જી, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને ચ. ભાઈ, મકર રાશિના વ્યક્તિઓ માટે આજનો દિવસ છે થોડો સંયમથી કાઢવાનો છે. કાર્યભાર વધારે રહે, વ્યસ્તતા વધારે રહે, તેથી કરીને તમને પોતાને આજે થાકનો અનુભવ થાય. માટે ગજા બહારનું કામ કરતા નહીં, નિયમિત રૂટીનથી વધારે આગળ ન વધતા. વ્યવસાયિક ક્ષેત્રે પણ નુકસાન થાય તેવું છે, માટે આજે શરૂઆત સવારથી જ બચવાની સલાહ છે તમને.
આજે થોડાક કામો એવા પણ છે કે જે તમારા મોકૂફ રહેલા હોય, જે ડિલે થયેલા હોય, વિલંબ હોય, તે આજે કદાચ પૂરા થાય તેવું બની શકે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરીએ તો આજે નાણાકીય લેવડ દેવડ સાવધાનીથી કરજો. લેણદેનના કાર્યોમાં ખૂબ સાવચેત રાખજો. બને તો આજે એવોઇડ જ કરજો. ઘરના સભ્યોની મદદથી કોઈ નિર્ણય લેવાનો હોય તો તે વધારે યોગ્યતા દર્શાવી રહ્યો છે. હા, આજે થોડુંક મનની શાંતિ માટે યોગ પ્રાણાયામ એ ખૂબ જ લાભદાયી રહેવાના છે. હવે વાત કરીશું મીન રાશિની, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે થોડી આળસ રહી શકે દિવસ દરમિયાન, તેવું બને થોડોક કંટાળો પણ આવે, ઉત્સાહમાં ક્યાંક ઘટાડો છે, માટે તમારે જાતે જ નિર્ણય લઈને આગળ વધવું પડશે. આજે ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી માનસિક શાંતિનો અનુભવ થાય તેવું છે. અને હા, આજે એવું પણ બને કે કોઈ અનુભવી જાણકાર વ્યક્તિ પાસેથી તમને વ્યવસાયિક સલાહ મળી શકશે, અને મળે તો લઈ લેજો. ભવિષ્યમાં ફળદાયી નીવડવાની છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસતભાઈ અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આજના ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. અન્ય સમાચાર માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.